બધું જ સમજાઈ ગયું એવું નથી કે છે, બધું જ સમજાઈ ગયું એવું નથી. થોડી ઘણી ગોચામણ શંકા કુશંકા કરાયા કરે. બરાબર જે પૂછે છે આવું થાય છે, અમને પણ થાય છે, અમે બોલી શકીએ ને થાય. અમે અમુક રીતે બોલી ન શકીએ. બાકી આ જે પ્રશ્ન કોમન પ્રશ્ન જંગલમાં બધું વિકરાળ છે, વાઘ સિંહ બધું ભરેલું છે. ત્યાં આગળ આપડે બધા કોઈ માણસે વાત કરી અમારે આ જંગલ ની પાર જવું છે, જંગલ કેટલા માઇલ છે? 8 માઇલ છે, 10 માઇલ છે. તો આપડે કઈ અમારે જવું છે તો જવું હોય તો અહીંયા વાઘમારખોન લઈ જાવ કે આ ગામમાં જોડે વાઘમાર કરે છે. શું કહ્યું? આપડે કઈ શું એને આલવું પડશે? 10 રૂપિયા 10 રૂપિયા આલજો કે છે. તો આપડે આટલા બધા 10 રૂપિયા આલો શું વાંધો છે? આપડે વાઘમારખોન કરી લઈએ. વાઘમારખોન કહીએ ભાઈ આવું વાંધો નહીં ને તારે કોઈ તમારું નામ દેનાર નથી, હું છું ત્યાં. તે વાઘમારખોન હોય તો આગળ કેટલાય માણસો આમ લહેર થી બીડીઓ પીતા પીતા ચાલે. અને તમારા જેવા વિચારશીલ માણસ વિચાર ઊંડા વિચાર ને કે વખત એ તો એ ગમે એમ કે પણ આવશે તો શું કરીશું તેમ તમે છૂટ કરી ને એવું વિચારવાની, એવું વિચારવાની છૂટ કરી કે નહીં તમને? વાઘમારખોન તમને વળે પછી એક ટોળાની અંદર કેટલા વિચાર એ જોવું જોઈએ. વિચારશીલ માણસ વિચાર આવ્યો એમ કેવા જોવા ગયેલા ગીરના જંગલ બોલો બંદૂકધારી પણ બધા સિંહો બેસી ને આપણે અહીં બેસી રહ્યા આમાં જો આઉટ ઓફ થાય નહીં. એવું છે એટલે એમ કે કશી કરાય નહીં. આ લિમિટમાં જ રહે. શું તેથી લિમિટમાં રહે ક્યારે? માણસ ને બુદ્ધિ ના અભાવ થાય તારે. હું જે વાત તમારી જોડે કરું છું એ બુદ્ધિ નો અભાવ વાળું માણસ, અને તમે બુદ્ધિશાળી છો તેનો મેળ શીર પડે. તમે જે બુદ્ધિ કાઢી નાખવાની વાત કરો છો, બુદ્ધિ અમારા જીવનનો પ્રધાન ભાગ, અમારા અહંકારનો મુખ્ય ભાગ બુદ્ધિ. અમારા અહંકારના, અમારા જીવનના અહંકારનો જે મિશ્ર ચેતનનો મુખ્ય ભાગ બુદ્ધિ. એ તમારી બુદ્ધિ કલર વિઝન આપે છે એટલે એને બાજુ મૂકવાની છે. એ બરાબર તમને શ્રદ્ધા રાખવી જોઈએ. જ્ઞાનીમાં કે ખરું છે એમ શ્રદ્ધા રાખવી હોય તો બુદ્ધિ બાજુ મૂકવી પડે. પણ જે મારી જોડે બેઠા વગર સમ્યક નથી, જે બુદ્ધિ પોતાનું નુકસાન કરે છે, જે બુદ્ધિ પોતાનું નુકસાન કરે છે એ બુદ્ધિ માટે વાંધો. જે બુદ્ધિ ઇમોશનલ કરાવે છે, મોશનમાં રહેવા દેતી નથી, મોશન માંથી ઇમોશનલ માં લઈ જાય એ બુદ્ધિ માટે આ જે જગત ઉપર વિપરીત બુદ્ધિ ની અસર બધી ફરી વળેલી છે. વિપરીત બુદ્ધિ આ જ્ઞાની પુરુષ ની પાસે કાયમ જો પડી રહેતા હોય એટલે અમુક રોજ સંસર્ગમાં આયા જ કરતા હોય તો એની બુદ્ધિ સમ્યક થયા કરે દાડે. અને સમ્યક બુદ્ધિ કઈ નડતી નથી. વિતરાગો ના 4 આરા પૂર્ણ થયા સુધી બુદ્ધિ બધી સમ્યક હતી. કેવી હતી? સમ્યક હતી. અને જગતના લોકો કેવા હતા? સિન્સિયર હતા. કેવા હતા? ચોરે સિન્સિયર હતો, લુચ્ચો સિન્સિયર હતો, અને ઉઠાઈ જનારો સિન્સિયર હતો, અને ધર્માત્મા સિન્સિયર હતા. બધા સિન્સિયર હતા તે દાડે. અત્યારે સિન્સિયર નથી કોઈ. સમજ પડે ને? એટલે તે દાડે જો છોકરી ઉઠાઈ જનારો હોય તો આપણને કહી દે મળે તમારી છોકરી ઉઠાઈ જાય ત્યારે છોડી છે. અરે માં કહ્યું એટલે કર્યા વગર રહે જ નહીં. કારણ કે એ લોકો જે મનમાં જે વિચાર આવતો હતો તેવું જ વાણી બોલતા હતા, તેવું કાર્ય કરી બતાવતા હતા. અરે આજના જે મનમાં વિચાર આવે છે એનાથી તદ્દન જુદું જ બોલે છે ને તેને જુદું જ કરે છે. માટે ક્રમિક માર્ગ નાશ થઈ ગયો. અત્યારે ક્રમિક માર્ગ ક્યાં સુધી રહી શકે કે જેવું બોલે, જેવું મનમાં હોય એવું જ જો વાણીથી બોલે અને એવું વર્તે ત્યાં સુધી ક્રમિક માર્ગ ભગવાન નો ચાલ્યા કરે. એમાં કોઈ જાતનો વાંધો ના આવે. પણ જ્યાં આગળ મહી જુદું પડી ગયું કે ક્રમિક માર્ગ નાશ થઈ જાય તો એ સમજાય આપને? ત્યાંથી ક્રમિક માર્ગ નાશ થઈ જાય છે, મહી જુદું પડી જાય. વાણીને વર્તનમાં ફેર થવા માટે, વાણીને વર્તનમાં ફેર થવા માટે એકાત્મ યોગ જોઈએ. કેવું? જો ક્રમિક માર્ગ છે તો એકાત્મ યોગ છે તો ક્રમિક માર્ગ એકાત્મ યોગ તૂટ્યો એટલે ક્રમિક માર્ગ ચાલે નહીં કોઈ દાડે. એનું બેઝમેન્ટ ફ્રેક્ચર થઈ ગયું. અચ્છા, પાછી બુદ્ધિની વાત કે તમે કહો છો કે સમ્યક બુદ્ધિ થાય તો નુકસાન નથી. અમારે તો બુદ્ધિથી અમે તો બુદ્ધિથી ફાયદો મેળવવાની પૂર્ણપણે પ્રકાશે નહીં ત્યાં લગીને તો અમારી બુદ્ધિ જ અમારી લાકડી છે ને. બુદ્ધિ અમારું જ્ઞાન અને પ્રજ્ઞામાં અમે જો પૂરેપૂરા ના રહીએ તમારે વ્યવહારમાં તો બુદ્ધિથી જ કામ કરીએ જ છે. વ્યવહાર બુદ્ધિ કે તમે કામ કરો છો એટલું જ કહેવા જેવું છે. બાકી બુદ્ધિ એનો વ્યવહાર કરી જ લે છે. શું કહ્યું?
મારો નથી હું કઉ છું, મારો બુદ્ધિનો અભાવ કઉ છું ને, તો એ વ્યવહારમાં બુદ્ધિ એનું કામ કરે જ જાય છે. શું તને સમજે ને કે આ શાક ચડેલું છે, આ નથી ચડેલું, એ કામ કરે જ જાય છે. શું? એટલે ઉપયોગ પૂરતી જ બુદ્ધિ વાપરવી. હા, એની મેરે વપરાય જ જાય છે. હા, જે બુદ્ધિ બુદ્ધિ મારી છે, જરૂરિયાત છે, વધારે કે છે વધારે, એ જ બધું એક્સેસ બુદ્ધિ, એ બધી એ બુદ્ધિ નુકસાન છે, એ વિપરીતતા છે. એટલે જે બુદ્ધિ વિકલ્પ કરાવે છે, વધારે પડતા અક્ષર અપાવે મારું છે તે- કહેવાનું, અહીંથી ટ્રેનમાં બેઠા, ટ્રેનમાં બેઠા પછી ક્યારે પહોંચશે પોતાનો હગો કોઈ મોઢો હોય, હગો ભાઈ દવાખાના હોય ને, હમણાં આવો જલ્દી, તો આગળ બેઠા પછી મનમાં વિચાર કરે ક્યારે પછી અમને તમારે દેવ હોય ને, એટલે ચા બા પીઓ, ત્યાર પછી પાછો આબરૂ રાખવા માટે હા લાવો પછી પાછો ઊંઘી જાય, પાછો પેલા કોઈ જ ગયેલો હોય, સમજ પડી ને? તો મારે ગાડીમાં બેઠું, ગાડી આવે ગાડી કૂદીને લઈ જાય ને, કઈ જતા ચક્કરો છો રે? શું કહ્યું? ત્યાં જમ્પીર બેહાય કે ના બેહાય? તે ગાડીમાં આગા પાછા થવું એકદમ દોડ. પણ દાદા, આપણે સવારે જે વાત થઈ કે બુદ્ધિ નવું કશું દેખાડતી જ નથી, હા, બુદ્ધિ નવું કશું દેખાડતી જ નથી, અહંકારને સહી જ કરી આપે છે. બીજું શું કરે? એટલે અહંકાર કુદાકુદ કરે છે કે બુદ્ધિ કુદાકુદ કરે છે? એવું છે, અહંકાર બુદ્ધિ સહી લઈ લે છે. અહંકારની હા અહંકારી સહી લે છે કે તરત બધું કાર્ય થઈ જાય છે. હા સમજ પડી? જે કાર્ય ના થવાનું હોય તો અહંકાર જુદો પડી જાય. હા, શું થાય? જુદો પડી જાય. કાર્ય જે ના થવાનું હોય તે બુદ્ધિ જુદો પડી જાય. અહંકાર વાંધો ઉઠા કે નહીં, એ નહીં ચાલે. હવે આ જરા વધારે સમજાવો કે બુદ્ધિ અને અહંકાર ને છૂટા પાડવો એ જ પુરુષાર્થ છે. તમે કહ્યું વ્યવહારમાં. એ વ્યવહારમાં પુરુષાર્થ છે. હા, વ્યવહારમાં બુદ્ધિ ને અહંકાર એકાકાર થઈ જાય, એમાં તો કશું પુરુષાર્થ થયો જ નહીં. શું? બુદ્ધિ ને અહંકાર બે જુદા રહેવા જોઈએ વ્યવહારમાં. આપણે જરૂર નથી, આપણે તો જરૂર નથી આ બધી. તો હવે ગાડીમાં જઈને આપણે શું કરવું જોઈએ કહો? આપડે ભાઈ બહુ સખત મોદો છે ને બધું એ છે ને જલ્દી આવો કે છે, અને આપણે ટ્રેનમાં જઈને પછી આવડે તો શું કરવું જોઈએ? આપણે કઈ ગોઠવણી આપડી હોવી જોઈએ કે પદ્ધતિપૂર્વક. બુદ્ધિમાન માણસો તો એવું કરતા નથી. તમે કહો છો એવું બુદ્ધિમાન માણસો કઈ ગાડીમાં ઊંચા નીચે થતા નથી. હા, એને તમને ના લાગે? બધા આખા ભાઈ શું થાય છે એ બધું મને ખબર દેખાય બધું. ના, પણ અમે એ બુદ્ધિવાદ જ તમારી કહેતા. વાત નહીં, બધે શું થાય એ બધું મને દેખાય. અને પાછું તમે ચાલો ને, હા આબરું રાખે પાછો જાગ્રત છે એ રીતે. એના કરતા ડફોળ હારા એ ચા પી આવ્યો, સિગરેટ પી આવ્યો, હા ચાલે, ગાડી આપડી પહોંચે છે. હવે એક પ્રશ્ન છે દાદા બીજો કે આત્માનું ચિંતન થાય, આપણે શોધખોળ કરીએ, આત્માનું ચિંતન કરતા કરતા શોધખોળ કરે, પોતે છૂટો પાડવા માટે ભેદ જ્ઞાનનો ઉપયોગ કરી અને બધું છૂટું પાડવા માટે પ્રયત્ન જે કરે, એ એક જે ક્રિયા, એ ક્રિયા બંધનરૂપ છે. શું પ્રયત્ન કરે? આજે મારે હું અસંગ ઉપર વિચારે ચડ્યો, આજે અસંગતા ઉપર મેં વિચાર કરવા માંડ્યો. શાનો? હું અસંગ છું, શેનાથી અસંગ છું એ બધું મેં જોવા મળ્યું, અને માટે મેં જોવા મળ્યું કે આ આનાથી અસંગ છું, આનાથી અસંગ છું, આનાથી અસંગ છું. બરોબર છે, આ જે વિચારધારા શરૂ થઈ, બરોબર છે. હવે એ જે વિચારધારા આત્માના લક્ષ્ય જ વિચારધારા છે, પણ આ ક્રિયા છે અને ક્રિયા બંધનરૂપ છે. એને બંધન લેવા દેવા નહીં ને. આ વિચાર ક્રિયા નહીં, દર્શન ક્રિયા. દર્શન ક્રિયા, દર્શન ક્રિયા, જ્ઞાન ક્રિયા, વિચાર ક્રિયા શુદ્ધાત્મા વિચાર ક્રિયાની બહાર છે. આત્મિક વિચાર ક્રિયા પૂતગલમાં છે. હા, શુદ્ધાત્મા નિર્વિચાર છે, નિર્વિચાર છે. વિચાર ક્રિયામાં દર્શન ક્રિયા છે. વિચાર ક્રિયામાં દર્શન ક્રિયા છે, દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા, દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા. અને વિચાર ક્રિયા જુદી વસ્તુ છે. વિચાર ક્રિયા જુદી. વિચાર ક્રિયા તો સંસાર જ બંધાવે. એ આપણે બંધાયેલો ના બંધાયેલો નહીં જોઈએ, એ તો કોઈ સંજોગોમાં તેમ નથી હોતું, પણ હા. એ રીતે ચારિત્ર મોહ પણ હોય. એવું આપણે બાજુમાં ઉતરવા જરૂર નહીં. ના, વિચાર ક્રિયા અમારે ફંક્શન માટે તો બધા કાર્ય કરવા માટે તો વિચાર ક્રિયા જરૂર છે ને. ભૌગોલિક એ તો બધું હોય ને સંસારની. એ તમારું ચારિત્ર મોહનો ડિસ્ચાર્જ થઈ એ રહ્યો તો છે. વ્યવહારની વાત, એ અસંગની વાત કે છે. હું અસંગની વાત કરું છું. એ અસંગની વાત કે છે. તમારે મેં તમને કશું વિચારવાનું હું આપ્યું નથી, ફક્ત આજ્ઞા સંસારનો તમારો વ્યવહાર કાયદો નિકાલ કરો એટલું જ મેં કહ્યું. સરળ અને સીધી વાત છે.